शिव तांडव स्तोत्रम सुनिए स्वयं शिव भक्त से रावण के स्वमुख से। जटाटवी गलज्वल प्रवाह पावितस्थले गले वलंब लंबता भुजंग तुंग मालिका डमट 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 जटा कटाह संभ्रम ए आओ आओ बाप आओ 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 लंकेश कुशल परिवार हाँ भाई सांभळजो आ तो घरनी कथा छे बाप मारी बाबू तांडो ઉભા થઈને જીકો ને આપ ઓળખો છો ને ઓચિંતા ઉભા કર્યા માફ કરજો પણ હવે પછી મને મોજ આવી છે ને ફેંકો સંતોની મોજ ઈશ્વરને મોજ આવી કહેવાય. લોકાભિરામમ રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે. મનોજવન મારુતતુલ્યવેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. બોલીએ સિયાવર રામચંદ્ર ભગવાન કી, પવન સુત હનુમાન કી, લંકાપતિ રાવણ કી. બાપુ આવી ગયા ડબ્બામાં લોકો. गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरु आपकी जो गोविंद दियो बताए. એકલવ્યની માફક હું પરમ પૂજ્ય મોરારી બાપુને મારા ગુરુ માનું છું. કદાચ શિષ્ય થવાની લાયકાત મારામાં ન હોય અને મને ન માનતા હોય, પણ હું એમને મારા ગુરુ માનું છું. પણ એ મને શિષ્ય માને છે કારણ કે એમણે જ મને આ માળા પણ અર્પણ કરી છે, મને એમને માળા આપેલી છે. અને સંતોની પ્રસાદી એ પ્રભુની પ્રસાદી છે. અને જા પર કૃપા રામ કી હોઈ તા પર કૃપા કરે સબ કોઈ. એ તો આટલી સરસ રીતે, આટલી સરળ રીતે આવા સરળ માણસોની વચ્ચે, આવા મહાન માણસોની વચ્ચે એકાએક સમય મળી જાય અને અહીંયા ઊભો રહી જાઉં, એ રામની કૃપા સિવાય થઈ શકે એમ નથી. અને વ્યાસપીઠ પર જે બેઠા હોય એ પોતે આપણને કહે કે તમે કંઈ બોલો. જ્યારે આ તો મહાન વાત થઈ જાય છે કે પોતાના સ્થાન પર બિરાજમાન હોય અને આપણને કે બોલવાનું કહે, તો મારી તો બુદ્ધિ
ખલાસ થઈ જાય છે કે થઈ શકતું નથી, વિચારી શકતો નથી, હૃદય પણ ભરાઈ આવે છે કે શું બોલું, કે અમારી પરીક્ષા લેવાઈ રહી છે, આટલા બધા પરીક્ષકો બેઠેલા છે, આખી યુનિવર્સિટી બેઠેલી છે ધર્મની, એના વચ્ચે આપને સંબોધન કરવું બહુ મોટી વાત છે અને એક સૌભાગ્યની વાત પણ છે. આજે કચ્છની ધરતી પર આજે બીજી વાર આ વખતે બાપુની કથામાં હું અહીંયા આવ્યો, એક ભચાઉમાં પણ આવ્યો હતો. અને એ તો યોગ હોય તો જવાય અને ભાગ્યમાં હોય તો જવાય. અને આજે કંઈ મારા ભાગ્ય જાગ્યા. બાબુભાઈ મેઘજી શાહે મને ખાસ કીધું કે તમારે આવવાનું છે. અને આ તો રડતી તેને પિયરિયા મળી ગયા એવું થઈ ગયું. મારે આવવું હતું, બાબુભાઈ મને કીધું તમે આવો એટલે આવવાનું થયું. અને બાપુ મને કે શિવ તાંડવ સ્તોત્ર સંભળાવો. આ શિવ તાંડવ સ્તોત્ર રામાયણમાં આવે છે, રાવણનું રચેલું છે. અને એ શિવ તાંડવ સ્તોત્ર રાવણને પણ ફળ્યું હતું એમ અરવિંદ ત્રિવેદીને પણ ફળ્યું છે. કે આ સ્તોત્ર બોલતી વખતે, સાંભળતી વખતે મનમાં જે સંકલ્પ કરીએ છીએ એ સંકલ્પ અવશ્ય પૂરા થાય છે. મારો ભોળોનાથ મહાદેવ આપણા સંકલ્પો પૂરા કરવા માટે બંધાયેલો છે. એક ચિત્ત થઈને, એક ધ્યાન થઈને, એક રસ થઈને આપણે એમાં ડૂબી જઈએ તો આપણને મહીસાગરના મોતી મળે છે. આપણને એમાં શંકાને કોઈ સ્થાન નથી. તો બીજી બધી વાતો કરવા કરતા સીધા શિવતાંડવ સ્તોત્રની આપને વાત કરું, કારણ કે હું તો સાંભળવા માટે આવ્યો છું, બાપુને આશીર્વાદ લેવા માટે આવ્યો છું. આપને બીજી વાત કહું કે રામાયણમાં કામ કરતા પહેલા રામાયણ ટીવી સિરિયલમાં બાપુના આશીર્વાદ લેવા ગયો હતો. બાપુ આમાં કામ કરું, કારણ કે મને એમ કે બીજું આવું ખલનાયકનું પાત્ર કરવું અને ભગવાન રામની સામે આવવું બહુ મુશ્કેલ કાર્ય હતું. બાપુ ત્યાં ચૂનાભટ્ટી પર હતા. એ વખતે 86માં જઈને બાપુને મેં વિનંતી કરી હતી, મારે આવું આવ્યું છે રામાનંદ સાગર તરફથી કરું. બાપુ તો અવશ્ય કરો, અને મારા તમને આશીર્વાદ છે કે રામ કરતા પણ તમે સારું કાર્ય કરી શકશો. અભિનયમાં કાર્ય તો રામના સારા છે. એમના આશીર્વાદથી આખા લોકોના હૃદય સુધી પહોંચી શક્યો. અને ચિત્રો ઘણા કર્યા. જેસલ તોરલ, ઓથલ, પદમણી, કુંવરબાઈનું મામેરું, રાજા ભરતરી, ચંદન મલિયાગીરી, રાજા ગોપીચંદ, રાજા ભરતહરી, ગોરા કુભાર, અનેક ચિત્રો કર્યા. તેથી વિશેષ દેશને જોયા, દાદા પરદેશ જોયા, દાદા રે વાલી દીકરી, અનેક ચિત્રો કર્યા. પણ એક રામાયણ ટીવી શ્રેણીના અંદર એક નાનકડી રાવણની ભૂમિકા કરી અને પ્રભુ રામની એવી કૃપા થઈ કે લંકાથી સીધો લોકસભા સુધી પર પહોંચી ગયો હતો. એ તો કેટલું અઘરું કાર્ય છે લોકસભાના પગથિયા સુધી જવામાં. અને પ્રભુ રામની પછી કૃપા કેવી કે હું રાવણનું પાત્ર કર્યું હોય લોકસભામાં જાય, અને સાથે સાથે સીતાનું પાત્ર કર્યું હોય એ દીપિકા પણ ત્યાં લોકસભામાં આવે. યોગ છે. આપણા કાને, મારા કાને બાપુની કથાના શબ્દો આવી ગયા હશે. એટલું પુણ્ય પણ છે, એક શબ્દ પણ આવી જાય આપણા કાનમાં કથાનો, એક એમાં હૃદયમાં ઉતારી દઈએ તો જીવન આપણું પાર થઈ જાય છે. આ શિવતાંડવ સ્તોત્ર જ્યાં જાઉં ત્યાં બોલું છું. લોકોના વચ્ચે લોકોને બહુ ગમે છે. બાપુ તો પોતાની કથામાં બહુ સ્તરથી સારા રીતે ગાય છે, સંભળાવે છે, સમજાવે છે. પણ હું એક કાલીગીરી ભાષાના અંદર મારી છટાથી રામાયણમાં બોલું છું એ રીતે કે પ્રભુ શંકરને રીઝવવા માટે
કૈલાશ પર્વત ઉપર જાય છે, ભગવાન શંકર પસંદ થતા નથી ત્યારે ક્રોધમાં આવીને પોતાની ભુજાઓથી કૈલાશ ઉપાડી લે છે. ઉપર બેઠેલા મહાદેવ પોતાનો ડાબો પગ દબાવે છે, કૈલાશ પર્વત નીચે આવે છે, દબાય છે, એમાં રાવણનો હાથ દબાઈ જાય છે. આખી રામાયણમાં બાપુએ કહ્યું હશે આપને કે રામાયણમાં રાવણનું કંઈ નામ નથી, બધા એના ઉપનામ હતા. રાવણ એટલે રુદન, હાથ દબાયો, ચીસો પાડી રડ્યો, એટલે નામ થયું રાવણ. દશાનંદ, દશભાલ, દશગ્રીવ, લંકેશ, લંકેશ્વર કે એનું નામ નથી, કે એની અટક નથી. એની નામ એનું ન હોય કે જે ભગવાનની સામે હોય, નામ એનું હોય કે જે ભગવાનની સાથે હોય. એવાના નામ થતા હોય છે. એ શિવસ્તુતિ કરી ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે. અને ભગવાન શંકર કેટલો ભોળો છે, એટલો ભોળો છે કે જલ કે ચढ़ाए से जमराज को त्रास टरे, जल के चढ़ाए से जमराज को त्रास टरे, गंध के चढ़ाए से बुद्धि भव देत है, चार चावल के चढ़ाए से 14 ही भुवन देत, बिल्व पत्र के चढ़ाए से शीश छत्र धर देता है, भस्म के चढ़ाए से भव भय को दूर करे, भंग के चढ़ाए से भंडार भर देता है. ऐसे हैं शंकर दयाल प्रभु कि गाल के बजाय से न्याल कर देते हैं. એવા ભગવાન શંકરને આપણે શિવતાંડવ સ્તોત્ર કરીએ, સાથે કરીએ. અને આ વખતે હજી સુધી મેં મનમાં કોઈ સંકલ્પ નથી કર્યો, मात्र इतना करता हो छू कि धर्म की जय हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो और विश्व का कल्याण हो. आम करता हो तो आजे आ जग्याएथी आ मंडपमांथी एक संकल्प हूँ करवानो छूं. तमे बधा पण करो. ये संकल्प आपड़ा भगवान महादेव पूरा करे कि परम पूज्य मोरारी बापूनु आयुष्य खूब तंदुरस्त, लांबू और उज्ज्वल आयुष्य रहे. આવી રીતે કથાઓનું રસપાન થતું રહે અને લોકોને લાભ રહેતો રહે. લોકોને યુવાન વર્ગને પણ જે ધર્મ તરફ વાયા છે બાપુએ, એમનો ખૂબ તંદુરસ્ત, એમના પરિવારને ખૂબ સમૃદ્ધિ મળે. આવી રીતે આવી જ રીતે આવી જ મોજ રીતે આપણને મોજ કરાવે એવો આપણે મનમાં સંકલ્પ કરીએ. જો કોઈ સંકલ્પ નહીં કરીએ. અને આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ જગ્યાએ આજે અહીંયા બોલાવ્યો છે. બાબુભાઈ મેઘજીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે આપણે જરા અવાજ વધારજો. એક ધ્યાન થઈને, એક ચિત્ત થઈને ભગવાન ગણપતિનું સ્મરણ કરીને ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે આપના બધાના મનમાં જે સંકલ્પ છે એ સંકલ્પ પૂરા કરવા માટે આ શિવતાંડવ સ્તોત્ર શરૂ કરું છું. અને આ શિવતાંડવ સ્તોત્ર પરમ પૂજ્ય મોરારી બાપુ મારા ગુરુને હું અર્પણ કરું છું. સાથે સૂત્રોચ્ચાર કરીએ અને તાળીઓનો તાલ મળવો જોઈએ સાથે, તો મજા આવશે. આ તમારી મારી જુગલબંધી થશે. આપણે તમારો જેવો તાળીનો તાલ હશે એવો મારો લય હશે. આપણા બંનેની જુગલબંધી થશે. જેમ તમારો લય વધશે એમ મારી એની સ્પીડ પણ વધશે. જેમ તમારો લય ઘટશે એમ સ્તોત્રનો લય પણ ઘટશે. અને એ જુગલબંધીના અંદર જોઈએ કોની જીત થાય છે. પણ મને વિશ્વાસ છે મોરારી બાપુ સાહેબ કે જીત તો ભક્તોની થવાની છે. કારણ કે રાવણ કોઈની જીત્યો નથી. રાવણ તો હંમેશા હારેલો જ છે. धर्म की अधर्म का प्राणियों में और विश्व का दोनों हाथ उठाके विश्व का जटाटवी गलज्वल प्रवाह पावित स्थले गले वलंब लंबता भुजंग तुंग मालिका दमट 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 नाद भट्ट वर्वय चकार चंड तांडव तनो तुना शिव शिव जटाकटाह संभ्रम भ्रमन्निलिंप निर्जर विलोल विच्चिवल्लर विराजमान मूर्धन तगत 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 चल विलाट पट्ट पावके किशोर चंद्रशेखर रति प्रतीक्षणम मम धराधरेन्द्र नंदिनी विलास बंधु बंधुर पुरत दिगंध संतति प्रमोदमान मानसे कृपा कटाक्ष धोरणे निरुद्ध दुर्धरापति पचित चिदंबरे मनु विनोद मेतु वस्तुनि जटाभुजंग पिंगल तुरत फणा मणि प्रभा रंभ कुंकुम प्रभ फलित दिग्व गोमुखे पदांत
सिंधुरत्पगुत्तरि मेदुरे मनोविनोद मद्भुत विभर्त भूत भर्तरि सहस्रलोचन प्रभक्त शेष लेख शेखर प्रसून धोली तोरण विध्वंसरान्ध पीठ भुजंग राजमालया विभक्त जात दूषक ये चिराय जायत चकोर बंधु शेखर विलार चत्वर ज्वर पुलिंग विभीत पंच सायक नमन लिंब नायक उधामयूख लेखय विराजमान शेखर महाकपाली संपद शिरोज ताल मस्तुल कराल भाल पट्टिका धगत 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 बल धनंजया होती प्रचंड पंच सायक धरा धरेन्द्र नंदिनी कुचाग चित्र पत्रक प्रकल्प नैक शिल्पनि तिलोचने रते मम नवीन मेघ मंडल नीत दुर्धर बहुविशीति नीतम प्रबंध बंधु कंदर मिलिंब निर्झरि धरस्तनोतु कृत्ति सिंधुर कलानिधान बंधुर श्रियं जगत धुरंधर प्रफुल्ल नील पंकज प्रपंच काली मच्चट विडंबि कंठ कंधरि रुचि प्रबंध कंधर स्मरच्चिदं पुरच्चिद भवच्चिदं मकच्चिद विदच्चिदांत कच्चिद तमंत कच्चिदं भजे अखर्व सर्व मंगल कला कदंब मंजरि रसप्रवाह माधुरि विजुम्भरा मधुव्रत स्वरांत कं पुरांतक भवांतकं मकांतक विदांतकांत कांतक तमंत कांत कं भजे जयत द प्रवि ब्रह्म भुजंग मत्पुर धगत धगत निर्गम कराल भाल हव्यवा धिमित 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 ध्वनि रंग तुंग मंगल गणिक्रम प्रवर्तित प्रचंड तांडव शिव विशद चित्र कल्पय भुजंग मोक्ति कस्तज गरिष्ठ वस्तुय सत्य पक्ष पक्षय तृणार विंद चक्षुष विजामहि महेन्द्र तमं पौत जन्मन कदा सदा शिवं भजे कदा निलिंप निर्जरि निपुंज कोट रेवत विमुक्त दुर्मति सदा श्रेष्ठ मंजलि वह विमुक्त लोल लोचन नाम भाल लग्नक शिवेति मंत्र मुक्तर कदा सुखी भवाम्यहम् इमं हि नेत्र देव मुक्त 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 प्रणस्मरं दुवंदर विशुद्धि मेति संतत हरे गुरु भक्ति मान याति नान्यथा वद विमोहनमि देहिरा शंकर चिंतन नमः पार्वती पते हर हर महादेव हर रवि गल ज्वल प्रवाह पालित गले वलंब लंबत भुजंग तुंग मालिका डमट 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 नाद वट वर वय विकार चंड तांडवम तरु सुनो લંકેશ લોકસભામાં બોલે તો લોકાભિરામની સભામાં ન બોલવું પડે ને, એટલા માટે મેં બોલાયો. લોકસભામાં જો બોલે તો આ તો લોકાભિરામની સભા છે એટલા માટે. અને આજે રામ જન્મ આપણે કરવો છે, એમાં પહેલા રાવણ આવે ને પછી રામ આવે છે. ખમા બાપ ખમા. વાહ.